નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, શિવલિંગ પર ચડેલું જળ પીવાથી કેટલીક એવી ઘટનાઓ બનશે જેનો અંદાજો લગાવવો લગભગ અશક્ય બની શકે। ગુરુ પરંપરાથી પ્રાપ્ત જ્ઞાન અમે આજે તમને જણાવીએ છીએ, જે સાચી ઘટના પર આધારિત છે। જો તમે જાણવા માંગો છો કે શિવલિંગ પર ચડેલું જળ પીવાથી શું થાય છે, તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂર જોજો। તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને ભયંકર ચમત્કાર જોઈને તમારી આંખો પહોળી થઈ જશે। મિત્રો, શિવલિંગ પર કઈ રીતે પાણી ચડાવવું અને તેને કઈ રીતે પીવું, તે પીવાના ફાયદા, ઘરમાં છાંટવાના ફાયદા અને ઘરમાં રાખવાના ફાયદા અને તેના નિયમો તથા સાવચેતી વિશે હું તમને જણાવીશ। તો મિત્રો, આ માહિતી એટલી મહત્વની છે કે ભાગ્યે જ કોઈએ તમને કહ્યું હશે તમારી પાસે ગમે તેટલી દોલત હોય તો મિત્રો, આ માહિતી મેળવવા માટે તે દોલત લગાવી દો તો પણ આ મફતની માહિતી કોઈ તમને નહીં કહી શકે। મિત્રો, વિદ્રેશ્વર સુનીતાના બહારના અધ્યાયના 18મા શ્લોકમાં કહેવાયું છે કે જે જળ શિવલિંગ પર ચડાવવામાં આવે છે તેને 3 વખત થોડું થોડું પીવું જોઈએ અને તેમાં સ્પષ્ટ લખ્યું છે કે તેનાથી શારીરિક, વાચિક અને માનસિક આ ત્રણેય પ્રકારના રોગોથી મુક્તિ મળે છે। મિત્રો, આજે હું તમને શિવલિંગ પર ચડેલા જળની સંપૂર્ણ માહિતી જણાવીશ। તમે ઘણીવાર આશ્ચર્ય પ્રદીપ મિશ્રાજીને કહેતા સાંભળ્યું હશે કે 1 લોટો જળ દરેક સમસ્યાનો ઉપાય છે, એટલે 1 લોટો જળ અને સંપૂર્ણ ફળ એવી કોઈ સમસ્યા નથી જે શિવલિંગ પર ચડેલું જળ ઉકેલી ન શકે। શિવલિંગ પર ચડેલું જળ સ્વયં કાળને પણ રોકી શકે છે। શિવલિંગ પર ચડેલું જળ કોઈનું જીવન આશ્ચર્યજનક રીતે બદલી શકે અને કોઈના વિનાશને રોકી શકે। તો મિત્રો, વિજ્ઞાનમાં પણ જળ તત્વને શ્રેષ્ઠ તત્વ કહેવાયું છે। તેથી ઘણા લોકો કહે છે કે જળ છે તો કાલ છે, જળ છે તો જીવનનો આધાર છે। તેથી ઘણા લોકોના મુખેથી તમે સાંભળ્યું હશે કે પાણી વહાવો નહીં, પાણી બચાવો। મિત્રો, ભગવાન ભોલેનાથને આપણા કષ્ટ નિવારણ માટે આપણે બધા તેમને જળ ચડાવીએ છીએ, પરંતુ તે જળનો પ્રસાદ લેવાનું ભૂલી જઈએ છીએ। આપણે બધા લોકો બાબાને ખૂબ જ જળ ચડાવીએ છીએ, ઘણી બધી મનોરથ બોલતા, ઘણી કામનાઓ બોલતા કે ભગવાન અમારી આ કામનાઓ પૂરી કરો, આ બધું બોલતા ખૂબ જ જળ ચડાવીએ છીએ, પરંતુ જળ ચડાવતી જ આપણી સમસ્યાનું નિવારણ નથી થતું। મિત્રો, આપણે તેનો પ્રસાદ લેવાનું ભૂલી જઈએ છીએ। ભગવાન ભોલેનાથને જળ ચડાવ્યા પછી તે જળરૂપી પ્રસાદ લેવાનું ભૂલી જઈએ। શિવલિંગ પર ચડેલું જળ શંખ ભોલેનાથજીનો પ્રસાદ માનવામાં આવે છે અને આપણે બધા આ પ્રસાદ રૂપી ભોલેનાથજીના આશીર્વાદ લેવાનું ભૂલી જઈએ। તો આજનો વિડીયો એ છે શિવલિંગ પર ચડેલું જળ કઈ રીતે પીવું જોઈએ અને પીવાના શું ફાયદા છે, આપણા જીવનમાં શું ચમત્કાર થવા લાગે છે। જે દિવસે આપણે શિવલિંગ પર ચડેલું જળ પીએ તે દિવસથી આપણી સાથે શું શું ચમત્કાર થાય, આ વિડીયોમાં જાણ્યું। આગળ માહિતી આપતા પહેલા વિનંતી છે કે વિડીયોને લાઈક જરૂર કરજો અને મિત્રો, વિડીયોને લાઈક કરવામાં ના રૂપિયા ખર્ચાય છે ના દોલત, બસ એક આંગળીથી ટચ કરો અને લાઈક થઈ જશે। સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં લખવાનું નહીં ભૂલતા, હર હર મહાદેવ। ભોલેનાથનું નામ લખવાથી જ શિવલિંગ પર 1 લોટો જળ અર્પણ કર્યા ગણાય છે। તો ચાલો વિડીયોમાં આગળ વધી જઈએ। સૌ પ્રથમ હું તમને જળ પીવાના પ્રયોગ જણાવીશ, ત્યારબાદ છાંટવાના અને રાખવાના પ્રયોગ તમને જણાવું છું કે શિવલિંગ પર ચડેલું જળ આપણા ઘરમાં પણ પીવાય છે અને ભગવાન શિવની કૃપાથી આજે અમે સંપૂર્ણ અને ધનથી પરિપૂર્ણ છીએ, બધી બીમારીઓથી દૂર રહીએ છીએ। તો મિત્રો, શિવલિંગ પર ચડેલું જળ પીવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને આરોગ્ય એટલે આપ બીમાર નહીં પડો। આ પીવાથી લાંબા સમય સુધી તાવ પણ નથી આવી શકતો અને જો કદાચ તાવ આવી પણ જાય તો સીધો આવે તો 5-10 વર્ષ પછી જ આવે છે। જે લોકો ઋતુ પરિવર્તન થતાં જ, એટલે કે જેમ હવામાન ફેરફાર થાય તેવા ઘણા લોકો હોય છે જે નિરંતર બીમાર પડે, તો તેમના માટે આ રામબાણ સાબિત થાય છે। શિવલિંગ પર ચડેલું જળ પીવો તો હંમેશા આરોગ્ય રહેશો। અને ખાસ વાત, જો તમે રોજ શિવલિંગ પર જળ ચડાવી નથી શકતા તો કોઈ જ વાંધો નહીં, કોઈ પણ સમયે જળ ચડાવો અને શિવલિંગ પર ચડેલું જળ એકઠું કરીને કોઈ મોટી બોટલમાં એકત્ર કરી રાખો અને થોડું થોડું નિયમિત પીવો। આ પીવાથી આપણને આરોગ્યની પ્રાપ્તિ થશે અને જો તમારી આંખોમાં વારંવાર કીચડ આવે, ઝાંખાપણું આવે, ચશ્મા ચડી ગયા હોય અને ઓછું દેખાતું હોય, તો સવારે ઉઠતા આંખોમાં દર્દ થાય, જલન થાય, તો શિવલિંગ પર ચડેલા જળથી ચહેરો ધોઈ લેવો। આંખો પર જળ છાંટવાથી બધી બીમારીઓ અને રોગ દૂર થઈ જાય છે। મિત્રો, મારી આંખો પણ જ્યારે ખરાબ થાય ત્યારે હું પણ આ જળથી મારી આંખો ધોઈ લઉં છું, તો આંખોના રોગ દૂર થઈ જાય છે અને આંખોની રોશની પણ ઝડપથી વધે છે।
તો મિત્રો, શિવલિંગ પર ચડેલું જળ પીવાથી ભાગ્ય બળવાન બને છે. એટલે કે જો તમારું દુર્ભાગ્ય તમારો પીછો નથી છોડતું તો શિવલિંગ પર ચડેલું જળ પીવો અને તમારું ભાગ્ય બળવાન થશે અને તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર ભાગી જશે. જો કોઈ પણ પ્રકારનો ગ્રહ દોષ તમને સતાવી રહ્યો હોય અને તમને સમજાતું નથી કે જેના કારણે તમારી આધ્યાત્મિક પ્રગતિ અટકી ગઈ છે અને તમે આગળ નથી વધી શકતા, અથવા સફળતા તરફ જેમ જ પગલું ભરો તેમજ કોઈને કોઈ વિઘ્ન કે મુશ્કેલી આવે, તો મિત્રો આ બધું નવગ્રહોના કારણે થાય છે. અને આ બધું નવગ્રહોના કારણે અને તમારા પૂર્વકૃત કેટલાક કર્મોના કારણે થાય છે. તો ગ્રહદોષ અને બધા પ્રકારના વિઘ્નોથી બચવા માટે શિવલિંગ પર ચડેલું જળ નિયમિત પીવું જોઈએ. જો પણ ગ્રહ નક્ષત્રની પીડા સતાવી રહી છે, મૂળથી નાશ પામશે. તો મિત્રો, શિવલિંગ પર ચડેલું જળ પીવાથી શરીરની કાયા કલ્પ થઈ જાય છે. એટલે કે જો તમારા શરીરમાં વૃદ્ધત્વ આવી ગયું હોય, તો તમારા શરીરમાં શક્તિ ન હોય, તો તમારા શરીરમાં જોશ ન હોય, તમારા શરીરમાં પહેલા જેવી શક્તિ ન હોય, તો જો પણ તમારા શરીરનું કાયાકલ્પ કરવા માંગો છો, તો શરીરમાં નવી શક્તિ લાવવા માંગે, તો નવી ઉર્જાનો અનુભવ કરવા માંગો છો, તો શિવલિંગ પર ચડેલું જળ પીવાનું શરૂ કરી દો. તમારા શરીરમાં નવી શક્તિ આવવા લાગશે. અને જો તમે કરેલા કોઈ પણ પ્રકારના પૂર્વ કૃત પાપોને કારણે તમે પશ્ચાતાપ અનુભવો છો અને તે પાપોથી મુક્તિ મેળવવા માંગો છો, તો મિત્રો નિયમિત શિવલિંગ પર જળ ચડાવો અને તે જળ પીવાનું શરૂ કરો. વચ્ચે ગેપ થઈ જાય તો એક કામ કરો, શિવલિંગ પર ચડેલું જળ એકઠું કરીને કોઈ પાત્રમાં રાખો અને તે પી શકો. તેનાથી પાપનો નાશ થઈ જાય અને પાપનું સમાજન થાય છે. મિત્રો, જો તમે કોઈ મંત્રને સિદ્ધ કરવા માંગો છો અને ઈશ્વર સાથે સંવાદ કરવા હોય, એવા સમયે શિવલિંગ પર ચડેલું જળ પીવાથી અને નિયમિત એક માળા ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તમને ખરાબમાં ખરાબ સારામાં સારા સંકટનો શુભ સમયનો અગાઉથી જ આભાસ થઈ જાય. તમને દેવદર્શન થશે. મિત્રો, હવે જાણીએ કે શિવલિંગ પર ચડેલું જળ ઘરમાં છાંટવાથી શું થાય. આ જાણવું પણ જરૂરી છે. તો શિવલિંગ પર ચડેલું જળ ઘરમાં છાંટવાથી ઘરમાં ગરીબી, દરિદ્રતા, દુઃખ, દોષ, શોક આ બધાનો નાશ થઈ જાય છે. અને લાંબા સમયથી ગરીબીથી પરેશાન છો અને ઘરમાં દરિદ્રતા જતી નથી અને ઘરમાં દુઃખ છે, તો ઘરમાં શોક છે, આ બધાનો નાશ શિવલિંગ પર ચડેલા જળને ઘરમાં છાંટવાથી થઈ જાય છે. તો મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ હંમેશા રહે, તો નિયમિત પૂજા કર્યા પછી ઘરમાં શિવલિંગ પર ચડેલા જળનો જરૂર છંટકાવ કરો અને સાથે જ તમારે ધૂપનો ધુમાડો જરૂર કરવો, લોબાનનો ધુમાડો પણ કરવો. તો તમારા ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ હંમેશા જ રહેશે અને અન્નપૂર્ણાનો ભંડાર ભરેલો રહેશે. મિત્રો, શિવલિંગ પર ચડેલા જળનું પાણી ઘરમાં છાંટવાથી ઘર તીર્થ જેવું પવિત્ર બની જાય છે અને ઘરમાં રહેતા બધા લોકોનું આચરણ વ્યવહાર ખૂબ જ સુંદર બને છે અને તમારા ઘરમાં હંમેશા એકતા રહે છે. કોઈ પણ પ્રકારની લડાઈ ઝઘડા તમારા ઘરમાં ક્યારેય નથી થતા. જો મિત્રો, હું ઈશ્વરની સાક્ષી માનીને સોગંદ ખાઉં છું કે જે લોકો થોડું પણ આ ચેનલ પર ભરોસો રાખે છે, તો મિત્રો વિશ્વાસ રાખજો કે તો તમે નિયમિત શિવલિંગ પર ચડેલા પાણીનો છંટકાવ જરૂર ને જરૂર તમારા ઘરની અંદર કરજો. તમારા ઘરનું વાતાવરણ પવિત્ર રહેશે અને શિવલિંગ પર ચડેલું પાણી જે ઘરમાં છાંટવામાં આવે તે ઘર તીર્થ જેવું બની જાય. તે ઘરમાં સાક્ષાત લક્ષ્મી નારાયણ વાસ કરે છે અને બધા તીર્થો અને દેવી દેવતાઓ ત્યાં વાસ કરે છે અને તમારા ઘરમાં સુખ શાંતિનો હંમેશા વાસ રહે છે. ઘરના વાસ્તુ દોષ દૂર થઈ જાય છે અને માત્ર શિવલિંગ પર ચડેલા જળનો છંટકાવ કરવાથી જો તમને લાગે કે તમારા ઘરમાં ધન નથી ટકતું અથવા તો તમારા ઘરમાં અનેક પ્રકારના ભયંકર દોષ જેવા કે પિતૃદોષ, નજર દોષ, શનિ દોષ, કાળ સર્પ દોષ, મંગળ દોષ શરૂ થઈ ગયા છે, જેમ કે અચાનક ઘરમાં આગ લાગવી, અનેક પ્રકારની એવી ઘટનાઓ જે વાસ્તુ દોષને કારણે થાય, તો ઘરમાં જેટલું જલ્દી શક્ય હોય ગમે તે થાય, આજથી જ બધા ઉપાય કરી લ્યો અને તમે વિલંબ કર્યા વિના શિવલિંગ પર ચડેલા જળનો છંટકાવ શરૂ કરો. ઘરના બધા જ વાસ્તુ દોષ આપોઆપ નાશ પામશે. મિત્રો, આ બધા દોષ ઘરમાં ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે ઘરમાં કાળનો વાસ હોય. જે મહાકાળનો ભક્ત હોય તો કાળ તેનું શું કરી શકે. જે ઘરમાં શિવલિંગ પર ચડેલા જળનો છંટકાવ થાય તે ઘરમાં કાળ પણ ધ્રુજીને ભાગે છે. તેમાં પ્રવેશ પણ નથી કરતો, કારણ કે સાક્ષાત તે ઘરની રક્ષા શિવના ગણ કરે છે. તમારા ઘરની દોર અને તમારા જીવનની દોર શિવના હાથમાં આવી જાય છે. હવે તમે ફક્ત ધન કમાઓ અને પૂજા ભક્તિમાં લીન રહો.
તમારો વાળ પણ વાંકો નહીં થાય અને તમારું કલ્યાણ જ થશે. મિત્રો, જો ઘરની કોઈ ગંદી દૃષ્ટિ પડી ગઈ હોય, ખરાબ નજર લાગી ગઈ હોય અને કોઈની બદદુઆ લાગી હોય, તો કાળું જાદુ થયું હોય, તો તમે હમણાંથી જ તમારા ઘરને બચાવવા માંગો છો તો શિવ પર ચડેલા જળનો છંટકાવ તમે તમારા ઘરમાં કરો અને એક નાની બોટલમાં, નાની એક શીશીમાં શિવલિંગ પર ચડેલું જળ એકઠું કરો અને ઘરમાં મુખ્ય દ્વાર પર લાલ કપડાની વચ્ચે બાંધીને લટકાવી દો. તો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિને કોઈની બદદુઆ કે ખરાબ નજર નહીં લાગે. હવે જાણીએ કે શિવલિંગ પર ચડેલું જળ ઘરમાં રાખવાથી શું ફાયદા થાય છે. તો ચાલો જાણીએ. આને ઉત્તર અને પૂર્વ દિશામાં રાખવાથી અથવા ઘરના દ્વાર પર રાખવાથી હંમેશા તમારા ઘરમાં સુખ શાંતિનો વાસ રહે છે અને પૂજા રૂમમાં રાખવાથી અથવા તો એક ટીપું રોજ નિયમિત પીવાથી તમારી આધ્યાત્મિકતા ઉન્નતિ થશે. અને શિવલિંગ પર ચડેલું પાણી જમીનની અંદર, ધ્યાનથી સાંભળો, શિવલિંગ પર ચડેલું પાણી જમીનની અંદર ચાંદીના બેલપત્ર સાથે દબાવીને એક તાંબાના લોટામાં રાખો. ઉપરથી સફેદ રંગના કપડાથી આ બધી વસ્તુ બંધ કરો અને તેને 1 ફૂટ એટલે કે 1 હાથ જેટલું નીચે દબાવીને રાખો. તો તમારા ઘરમાં અકાળ મૃત્યુ નહીં થાય. મિત્રો, હવે જાણીએ કે શિવલિંગ પર ચડેલું પાણી કેવી રીતે એકઠું કરવું. તો શિવલિંગ પર પાણી રેડતી વખતે જલહરી, જેને આપણે શિવલિંગને નીકળતો ભાગ કહીએ છીએ, જેને આપણે યોનિમાં ભાગ પણ કહીએ છીએ, તો તેની નીચે જ્યાં શિવલિંગ પર તમે જળ ચડાવો તો તેનો છેલ્લો ભાગ, જેને આપણે જલહરી કહીએ, તેની નીચે એક પાત્ર રાખો અને તાંબાનું પાત્ર રાખો અને તેમાં તમારે શિવલિંગ પર ચડેલું જળ એકઠું કરવું જોઈએ. અને શિવલિંગ પર માથું ટેકાવ્યા પછી ભોલાનાથનું સ્મરણ કરીને પ્રસાદ સમજીને એકઠું કરીને રાખવું. તો આ છે જળ એકઠું કરી આ પાણી પર કોઈનો પડછાયો ન પડવા દેવો અને આને હંમેશા જ પૂજા રૂમમાં જ રાખવું જોઈએ, નહીં તો તેની દિવ્યતા નાશ પામી શકે છે. અને મિત્રો, તમે પવિત્ર અવસ્થામાં હોય, જેમ કે માતા બહેનોને માસિક ધર્મ હોય, તો અપવિત્ર અવસ્થામાં મહિલાઓ આને સ્પર્શ ન કરવી, પરંતુ તમે કોઈ પાસેથી માંગીને પી શકો. મિત્રો, શિવલિંગ પર ચડેલા જળ અત્યંત મહત્વનું છે, કારણ કે આ જળ દિવ્ય શક્તિથી ભરપૂર હોય અને તેની પવિત્રતા જાળવવી જરૂરી છે. આ જળને હંમેશા શુદ્ધ અને પવિત્ર વાસણમાં રાખવું જોઈએ. ખાસ કરીને તાંબા, ચાંદી અથવા પિત્તળના વાસણનો ઉપયોગ કરવો, કારણ કે આ ધાતુઓ શુદ્ધિ અને ઉર્જાને વધારે છે. આ જળને ક્યારેય પણ ખુલ્લું ન રાખવું અને તેના પર ધૂળ કે અન્ય અશુદ્ધ વસ્તુઓ ન પડવી જોઈએ, જેથી તેની દિવ્યતા અકબંધ રહે. તેમજ જળ એકઠું કરતી વખતે મનમાં શિવનું ધ્યાન કરવું અને શાંત શુદ્ધ ભાવનાથી આ કાર્ય કરવું, કારણ કે અશુદ્ધ મનથી કરેલું કાર્ય તેની અસર ઘટાડી શકે છે. આ જળને ક્યારેય પણ બીજા અશુદ્ધ પદાર્થો સાથે મિશ્રિત ન કરવું, જેમ કે ખોરાક, પીણા કે અન્ય પ્રવાહીઓ સાથે, કારણ કે આ જળ પોતાની વિશેષ ઉર્જા હોય છે જે બીજા પદાર્થો સાથે મળવાથી નષ્ટ થઈ જાય. જો તમે આ જળને ઘરમાં રાખો છો તો તેને એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં નિયમિત પૂજા અર્ચના થતી હોય અને જ્યાં નકારાત્મક ઉર્જા કે અશુદ્ધ વસ્તુઓનો પ્રવેશ ન હોય. આ જળને રાખતી વખતે તેની ઉપર સફેદ અથવા લાલ રંગનું કપડું ઢાંકવું, જેથી તેની પવિત્રતા જળવાઈ રહે. જો તમે આ જળનો ઉપયોગ નિયમિત ન કરી શકતા હોય તો તેને શિવલિંગ પર ફરીથી ચડાવી શકાય અથવા તેને વૃક્ષમાં મૂળમાં રેડી શકાય, પરંતુ તેને ક્યારેય નાળીમાં કે અશુદ્ધ જગ્યાએ ન રેડવું. આ જળનો ઉપયોગ કરતા પહેલા હંમેશા નાહીને શુદ્ધ કપડાં પહેરી અને શિવનું નામ લઈને શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ, કારણ કે આ જળ શિવનો પ્રસાદ છે અને તેનું સન્માન કરવું જરૂરી છે. આ જળને બાળકો, વૃદ્ધો કે રોગીઓને આપતા પહેલા તેમની શારીરિક સ્થિતિનું ધ્યાન રાખવું અને થોડી માત્રામાં જ આપવું, જેથી તેમના શરીરને તેનો સ્વીકાર કરવામાં સરળતા રહે. આ જળનો ઉપયોગ કરતી વખતે ક્યારેય ઉતાવળ ન કરવી અને શાંતિચિત્તે ધીરજપૂર્વક આ કાર્ય કરવું જોઈએ, કારણ કે શિવની કૃપા શાંત અને શુદ્ધ મનથી જ પ્રાપ્ત થાય. આ જળને ઘરમાં રાખતી વખતે નિયમિત રીતે તેનું નિરીક્ષણ કરવું અને જો એમાં કોઈ અશુદ્ધિ દેખાય તો તેને તરત જ બદલી નાખવું, જેથી તેની પવિત્રતા નષ્ટ ન થાય. જો તમે માંસ, માછલી ખાઓ છો તો આને તમારે ન પીવું. બાકી તમારે નાહી ધોઈને શરીર અને મનની શુદ્ધિ વગેરે કરીને ભગવાન શિવ પાસે માફી માંગીને તમે આ જળ પી શકો છો. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. આથી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ
તમારો ખૂબ ખૂબ જ આભાર.